અમદાવાદથી સમાચાર જીવરાજ પાર્કમાં આગના મામલે એએમસીની એસ્ટેટ અધિકારીઓ પર કાર્યવાહી 3 અધિકારીઓને આપી છે શોકોઝ નોટિસ સોસાયટીના ચેરમેનને એસ્ટેટ વિભાગમાં કરી હતી અરજી સોસાયટીમાં ગેરકાયદે હતું એસીનું ગોડાઉન જે એસીનું ગોડાઉન હતું તે ગેરકાયદેસર હતું એસ્ટેટ અધિકારીઓ પર કાર્યવાહીને લઈને શરૂઆત જોવા મળી રહી છે શોકોઝ નોટિસ 3 અધિકારીઓને આપવામાં આવી છે વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું પ્રણવ કઈ દિશામાં તપાસ થઈ રહી છે શું મહત્વના મુદ્દાઓ અત્યાર સુધીમાં જાણવા મળ્યા છે સિદ્ધાર્થ ન્યૂઝ18ને સૌથી મોટો સવાલ એ જ ઉભો કર્યો હતો કે રેસિડેન્ટ વિસ્તારમાં કઈ રીતે કોમર્શિયલ એકમ ચાલી રહ્યું હતું તો સાથે સોસાયટીના જે ચેરમેન છે તેઓએ પણ અનેક વખત મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે રજૂઆત કરી હતી કે અહીં જે રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલી કામ છે તે થઈ રહ્યું છે અને જે ગઈકાલે જે ઘટના બની જ્ઞાનાનંદ સોસાયટીની અંદર જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે કદાચ એ જ પરિવારના સભ્યની બેદરકારીના કારણે જ 5 વર્ષીય બાળક અને 35 વર્ષીય યુવતીનું તે આગના કારણે મૃત્યુ થયું ત્યારે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે રીતે ચેરમેનનો દાવો હતો સોસાયટીના કે અમે અરજી કરી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ આખરે 2 વ્યક્તિના મૃત્યુ બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે અને 3 મહાનગરપાલિકાના જે એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે તેને શોકોઝ નોટિસ આપી છે તેની અંદર મુખ્યત્વે 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે આસિસ્ટન્ટ ટીડીઓ એટલે જે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે તેને ગણવામાં આવી રહ્યા છે તે કાંતિભાઈને પણ જે કાંતિભાઈ દાફડા જે નામ છે તેઓને નોટિસ અપાઈ છે તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ છે એ જ રીતે જે બીજું નામ આવી રહ્યું છે રાજેશભાઈ જીવાણી તેઓ રજલપુરના વોર્ડ ઇન્સ્પેક્ટર છે અને ત્રીજું નામ જે આવી રહ્યું છે તે નિકુંજભાઈ પરમાર છે જેઓ વોર્ડ સબ ઇન્સ્પેક્ટર છે આ 3 અધિકારીઓને નોટિસ ફટકારીને શોકોઝ અપાઈ છે અને કહેવામાં આવ્યું છે કે 7 દિવસમાં ખુલાસો કરો કે આપને જે બેદરકારી દાખવી છે આપને જે નોટિસ આપને જ્યારે અરજી મળી હતી કે અહીં ગેરકાયદેસર કોમર્શિયલ એકમ ચાલી રહ્યું છે ત્યારે કેમ કોઈ કાર્યવાહી ન કરી શું આપે પગલાં લીધા તેને લઈને શોકોઝ નોટિસ અપાઈ છે ચોક્કસ માની શકાય શું મહાનગરપાલિકા જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ તો હાલમાં શોકોઝ નોટિસ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે એલપીજી સિલિન્ડરના 50 રૂપિયાના વધારાના સમાચાર આવતીકાલથી અમલી બનશે વધારો ઉજ્જવલા યોજનાના હેઠળ પણ ભાવ 550 થયો છે અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે 50 રૂપિયાનો એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે